દાતી મંગાવી હતી રાજકોટથી આવી ગઈ છે ઘરે. અને તો સ્વાગત છે તમારું બધાનું ફરીવાર એક નવા વ્લોગની અંદર. કેમ છો ભાઈ? મજામાં? ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં છો અને મજામાં જ રહેજો. તો ભાઈ આજનો વ્લોગ છે ને કંઈક યુનિક થવાનો છે. આપણે મિની ટ્રેક્ટર માટે ઓનલાઈન દાતી ઓર્ડર કરેલી હતી રાજકોટથી, એ આજે આવી ગઈ છે અને ઘરે ઓર્ડર થઈ ગયો છે. હું પહેલાં જો અત્યારે બહાર છું અને ઘરે જઈને તમને દાતી બતાવું. એક મિનિટ ચાલુ રાખજો. જો કોઈ કેમેરા પકડવા વાળું છે નહીં એટલે આ રીતનું કંઈ કરવું પડે છે. હાલો ચલ ગઈ ભીડું. ઘરે પડી છે દાદી. મેહુલભાઈનો ફોન આવ્યો હતો કે દાતી આવી ગઈ છે તો એને ફિટિંગ કરવાની છે, કારણ કે ફોલ્ડિંગ કરેલી છે. અને વરસાદ છે એટલે આજે ટ્રેક્ટર પણ આપણું ઘરે છે. તો આપણે જે દાતી મંગાવી હતી રાજકોટથી આવી ગઈ છે ઘરે. અને જો નોખી નોખી પીડી છે એને જે ફિટિંગ કરવાની છે, બોલ ને બધું સાથે એવું છે. આના ઓલા ચડાવી દીધા છે ફાળવા, એ બધા અલગ હતા એ ચડાવી દીધા છે. અને અહીંયા બહાર પીડ્યો થોડો ફિટિંગ કરતા પણ વરસાદ શરૂ થઈ ગયો એટલે કામ બધું બંધ કરી દીધું છે. અને જો હજી આ દાતા ચડાવવાના છે. અને ટ્રેક્ટરમાં આપણે જે ઓલો બ્લેક કલર લેવા જાળીમાં મારવાનો છે, ક્યાં મારવાનો છે તમને બતાવી દઉં. જો આ જાળી રહીને આ જાળીમાં બ્લેક કલર મારવાનો છે, અહીંયા મારવાનો છે, એટલે લુક ફેરવવાનો છે. કારણ કે હમણાં આપણે ઘણા દિવસથી કંઈ મોડિફિકેશન નથી કર્યું એટલે વિચાર્યું કે નાનું મોડિફિકેશન કરી નાખીએ. તો એ માટે આપણે સ્પ્રે લાવ્યા છે અને વોરંટ પણ આપણે ઓર્ડર કરી દે છે. અને વોરંટ 2 દિવસની અંદર આવી જશે. તો પહેલાં જાળીનું કામ કમ્પ્લીટ કરી નાખીએ અને સાથે સાથે આજે થડો ફિટિંગ કરવાનો છે, થડો ફિટિંગ કરી નાખીએ. બાકી જો આપણું ઓલેન્ડ અહીંયા પીડ્યું છે અને વરસાદ આવે છે કે ધીમો ધીમો શરૂ થઈ ગયો છે. તો અહીંયા આપણું પીડ્યું છે જૂનું સાથી અને આ નવા સાથીની ઉપર ઓરણી ફિટિંગ કરવાની છે. અહીંયા પીડી છે ઓવણી. જો કાલે ખોલી નાખી હતી એટલે સોયાબીન વાવવા જવાની છે એટલે ઓવણી પાછી ચડાવવાની છે આજે નવા થડા ઉપર. તો પહેલાં આ ચડાવી દઈએ દાતા. એ નહીં હાલે હું હાસું કુતને હાલ છે નહીં, પાછું ફેરવવું પડશે વાડીમાં જઈને. કામ કરી અહીંયા લઈ લે તો અહીંયા આ બોલશે ને અહીંયા આવે થઈ જાય એટલે ફક્ત 4 દાતા ચડાવવા છે ને. તો ટાઈમર મારી દઉં છું અને ફિટિંગ કરીએ તમે બધા જોજો. ગાડી કેમ બોલ રહ્યા? ટ્રેક્ટર પાછળ ફિલહાલ તમને દેખાતું હશે. અત્યારે ફિલહાલ જાઉં છું હું ખાંભા. ટ્રેક્ટરમાં થોડું ઘણું કામ કરાવવાનું છે અને ટ્રેક્ટરનો લુક તમને ઘણા દિવસથી બતાવ્યો નથી. ટ્રેક્ટરનો લુક બતાવવાનો તમને હજી બાકી છે. ટ્રેક્ટરમાં આપણે થોડું ઘણું કલર કામ કરીને મોડિફિકેશનનું કામ કરી નાખ્યું છે. એ પછીને તમને ક્યારેય લુક બતાવ્યો નથી. દાંતી આપણે જોડી લીધી છે અને અત્યારે દાંતી અને ટ્રેક્ટરને જાય છે ફિલહાલ ખાંભા. જો લુક તમને બતાવી દો એકવાર. જો પ્યારી સી લુક આ રહી है वहाँ पे पीछे मंदिर है. લુક આવે ભાઈ એક નંબર. જોઈ લો આપણે આગળની જાળીમાં કલર કર્યો છે અને ઉપરની જાળીમાં સાયલેન્સર છે ને પાછળ જુઓ દાંતી જોડી લીધી છે. ને ટ્રેક્ટરનો લુક કંઈક આ રીતનો આવી રહ્યો છે. ખતરનાક કંઈ કટે જ નહીં. એમાં એક નંબર લુક આવી રહ્યો છે. ન્યૂ હોલેન્ડ જોઈ લો લુક કેમાં કંઈ ઘટે જ નહીં એમાં. દેખાઈ ગયું ને સરખી રીતે બધું. અને જો
આપણે આ દાંતી લીધી હતી, ઓનલાઈન ઓર્ડર કરેલી હતી, રાજકોટથી સીધી ઘરે આવી ગઈ હતી. ફિટિંગ કરીને છે. અત્યારે આપણે જાય છે ખાંભા, અને આ આપણો યુ પાઇપ અને પૂરું ટ્રેક્ટર કમ્પ્લીટ છે. અને ફિલહાલ જઈએ છીએ ખાંભા. વિડીયોમાં બન્યા રહેજો, શું કામ કરાવવાનું છે એ હું તમને બધાને બતાવી દઈશ. ફિલહાલ ટ્રેક્ટરનો સ્લેપ મારીએ. સ્લેપમાં કંઈક પ્રોબ્લેમ આવી ગઈ છે, એક ઝટકે ઉપડતું નથી. શું પ્રોબ્લેમ છે ખબર નથી, એક સ્લેબ ઉપડતું નથી. તો આ રીતની ડાયરેક્ટ મોટર થઈ જાય છે, પૂરો સ્લેબ નથી લાગતો. હાલો, લાગી ગયો. બીજા સ્લેબ જ આ વખતે લાગી ગયો. ક્યારેક પહેલા સ્લેબે લાગી જાય. અને ફિલહાલ જયા જઈએ. રસ્તે અત્યારે કોઈ છે નહીં, સવારનો ટાઈમ છે. ખાંભા પૂગવાની જો એકદમ બસ નજીકમાં જ છે, અડધો કિલોમીટર જેવું રહ્યું છે. સામે બતાવે ખાંભા આવી જ ગયું છે, પણ અહીંથી હવે થોડુંક જ દૂર છે. શરૂ નથી થતું. હાલો રેડી, ચલતે હે. અરે ખાંભા પહોંચી ગયા છે. જો બધા ટ્રેક્ટરો અહીંયા પીડા છે સાઈડમાં. ટ્રેક્ટરનું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે જો અહીંયા બાજુમાં પેટ્રોલ પંપ છે, તો ડીઝલ થોડુંક અમથું નખાવી દઈએ. આપણે ઘરેથી નાખીને આવ્યા હતા, પણ હજી ઘરે જઈને આગળ બરાબર રહે તો હાંકવાનું છે, એ માટે થોડુંક ડીઝલ નખાવી દઈએ એટલે વાંધો ન આવે. લાપણાય ડીઝલ નાખવી દઉં ને. ફિલહાલ પૂગી ગયો છું ગામમાં. ખાંભા આપણે જે સબસિડીનું કામ કરાવવાનું હતું, અને સબસિડીમાં આપણે ફોટા બતાવવા હતા, સબસિડીનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને જો ગામમાં પૂગી ગયો છું. આ ગામનું બસ સ્ટેન્ડ છે. 1.5 કલાક જેવો ટાઈમ થયો છે ખાંભા ત્યાં ઘરે પહોંચતા. 30 કિલોમીટર જેવું થાય છે. बहुत देरी साले के साले.